નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આ નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું સંકટ ચોથ વિશે। આ દિવસે ખાઈ લેવી જોઈએ આ એક વસ્તુ, તમારી મનોકામના થઈ જશે પૂરી, સાથે જ તમારા જે દુઃખ દર્દ છે તે દૂર થઈ જાય છે। તો ચાલો જાણી લઈએ સંકટ ચોથની સંપૂર્ણ જાણકારી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો એવી કઈ વસ્તુ છે જે ગણેશ ચતુર્થીના દિવસે ખાઈ લ્યો છો તો સમજો માતા લક્ષ્મી તમારા ઘરે દોડીને આવી જશે અને તમારા જે પણ દુઃખ દર્દ સંકટ છે તે દૂર થઈ જશે। અને મિત્રો સાથે જ આપણે એ પણ જાણીશું કે આ દિવસે કઈ એવી ભૂલો ન કરવી જોઈએ અને કયા એવા કામ છે જે આ દિવસે જરૂર જ કરી લેવા જોઈએ અને આ દિવસે કયો ભોગ લગાવવો જોઈએ જે ગણેશજીને ખૂબ જ પ્રિય છે। સાથે જ ભક્તો કહેવામાં આવે છે કે જો આ દિવસે પૂરી શ્રદ્ધા ભાવથી આ વ્રત કરો છો તો ભગવાન શ્રી ગણેશ તમારા બધા દુઃખ દર્દ સંકટોને હરી લે છે અને તમારા ઉપર કૃપા બનાવી રાખે છે। તો આપણે ચાલો જાણી લઈએ। આ વિડીયોમાં અમે બધી જ પ્રકારની જાણકારીને વિસ્તારપૂર્વક જાણીશું, તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો આજે આપણે જાણીશું ગણેશ ચોથને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ વાતો। તમારા લોકોનો પ્રશ્ન છે કે શુક્રવારનો દિવસ આવી ગયો અને સંતોષી માનું વ્રત કરવું છે તો કઈ રીતે કરવું? મીઠું ખાઈ શકીએ છીએ કે નથી ખાઈ શકતા? શું પહેલી વખત આ વાત કરી શકીએ છીએ? પોતાની દીકરી માટે આ વ્રત કરી શકીએ છીએ? આ બધા જ પ્રકારના ઉત્તર આજે અમે આ વિડીયોમાં જાણીશું। અને આગળનો એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે કૃષ્ણ પક્ષમાં ગણેશ ચોથ પડ્યો છે તો શું આ વ્રત લઈ શકીએ છીએ? તો આ બધા જ પ્રકારના ઉત્તર અમે આ વિડીયોમાં જણાવીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આની પહેલા મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ તમે આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો આ વિડીયોમાં આપણે ખૂબ જ ખાસ અને દુર્લભ વાતો જાણીશું, તો તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે। તો તમારે આ વિડીયોને કાપીને નથી જોવાનું। જો તમે આમ કરશો તો તમને કંઈ પણ સમજાશે નહીં। તો ચાલો શરૂઆત કરીએ। તમારો પ્રશ્ન એ હતો કે શું કૃષ્ણ પક્ષમાં આ વ્રત લઈ શકાય છે? તો હા, આ વ્રત કૃષ્ણ પક્ષમાં લઈ શકાય છે। આ વ્રત કૃષ્ણ પક્ષમાં જ દર વર્ષે આવે છે। હું બીજા બધા વ્રતમાં જણાવું છું કે તમારી કૃષ્ણ પક્ષમાં ન લેવું જોઈએ, પરંતુ ગણેશ ચોથનું વ્રત કૃષ્ણ પક્ષમાં લઈ શકાય છે, તેમાં કોઈ સમસ્યા નથી। મિત્રો, આ વ્રત સંતાનના દીર્ઘાયુ માટે, તેના સુખી જીવન માટે, એટલે કે આપણું સંતાન છે તે જ્યાં પણ રહે, સ્વસ્થ રહે, સુરક્ષિત રહે, નિરોગ રહે, માતા હો તો એ જ ઈચ્છે છે ને। તમે આ વ્રતને શરૂ કરી દેજો, વાટ નહીં જોતા। આવતા વર્ષની કેટલીક બહેનો હોય છે જેના નવા જ લગ્ન થયા હોય છે, તો શું તે વ્રત કરી શકે છે? તો હા, તે જરૂર કરી શકે છે। કેટલાક લોકોનો પ્રશ્ન હતો કે શુક્રવારના દિવસે આ વ્રત રાખે છે તો તમારે શું કરવાનું છે? કે માતાજીની પૂજા કરી લેવાની છે અને ફળફળાદીમાં તમારે રહેવાનું છે। અને તમે પૂછતા હતા કે શું મીઠું ખાવું જોઈએ? તો નહીં, તમારે મીઠું ન ખાવું જોઈએ। તમે પણ કેવું કંઈ પણ તમે ખાઈ લ્યો, પણ મીઠું તો ન જ ખાવું। જો તમારે ત્યાં ખાઈ લેતા હોય તો તમે ખાઈ શકો છો। સંકટ ચોથના આ વ્રતમાં 5 ફળ જરૂર ચઢાવવા જોઈએ। ગાજર તમારી જરૂર ખરીદી લેવું જોઈએ। શક્કરિયા હોય છે તે પણ ખરીદી શકો છો। આદુ લઈ લેવાનું છે। કેળા હોય છે, ગોળ અને કાળા તલ સફેદ પણ લઈ શકો છો। તમે તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકો છો। સંકષ્ટી ચતુર્થીનો ગાયનો ઉપાય પણ જણાવી દઈએ। ગાયને મારવા વાળા લોકો પાપના ભાગીદાર બને છે, નરકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવો પડે છે અને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે। સાથે જ મિત્રો, પાણી પીતી ગાયને ભગાડી દેવી એ પણ ઘોર પાપ માનવામાં આવે છે। સાથે જ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ગાયની સેવા કરે છે, તેને ભોજન ખવડાવે છે, તેની દેખભાળ રાખે છે, તો તેવા લોકોના જીવનની બધી છે ઈચ્છાઓની પૂર્તિ કરે છે। તમારે ગાય માટે રોટલી જરૂર બનાવવી જોઈએ અને કોશિશ કરજો કે તે રોટલી બન્યા પછી તરત જ ખવડાવી દો। તમે જો આજ બનાવી લો છો તે રોટલી અને તેને કાલ ખવડાવો છો તો તે વાસી માનવામાં આવે છે।
ગાયને ક્યારે વાસી રોટલી ન ખવડાવવી જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, તેનાથી તમારે ઘરમાં દર્દનો વાસ થાય છે અને તમે જે પણ કામ કરવા જાઓ છો તેમાં અસફળતા જ પ્રાપ્ત થાય છે. તમારે કોશિશ કરવી કે ગાયને તાજી રોટલી જ ખવડાવવી જોઈએ, વાસી રોટલી ન દેવી જોઈએ. ગાયને કોઈ સડેલી વસ્તુ પણ ન ખવડાવવી જોઈએ, જેમ કે કોઈ ફળ છે, કોઈ શાકભાજી છે, તે સડી જાય તો લોકો શું કરે છે કે તે ગાયને ખવડાવી દે છે. નહીં, એવું ન કરવું જોઈએ. આવું કરવાથી ગાયને તમે ખવડાવો છો તો તમારું ભાગ્ય બગડી જાય છે. ગાયને તમારી 11 નાની એવી રોટલી કરીને તેની ઉપર હળદર લગાવીને ગાયને ખવડાવી દેવાની છે અને તમારે તેના ચરણને સ્પર્શ કરી લેવાના છે. આવું કરવાથી મિત્રો તમારા બધા જ કામ બની જશે. તમારા જીવનમાં ખુશીઓને ખુશીઓ આવશે. સાથે જ તમે ગાયની પરિક્રમા એ પણ કરી લો. મિત્રો, આ દિવસે તમારે સારા સારા કામ કરવા જોઈએ. મિત્રો, તમે આ દિવસે ગરીબોને દાન પણ કરી શકો છો, તે પણ ઘણું શુભ માનવામાં આવે છે. મિત્રો, આ તો થયું શું કરવું જોઈએ, પરંતુ હવે આપણે જાણી લઈએ કે તમારે આ દિવસે શું ન કરવું જોઈએ. મિત્રો, તમારે આ દિવસે માંસ, મદિરાનું કે ગુટકાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ. લસણ, ડુંગળી પણ ન ખાવી જોઈએ.